સદેશરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતની ગજેરા ગ્લોબલ સ્કૂલ દ્વારા ત્રિદિવસીય IIMUN સુરત 2024 કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। સુરતની ગજેરા ગ્લોબલ સ્કૂલ દ્વારા ત્રિદિવસીય IIMUN સુરત 2024 કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। 26 થી 28 એપ્રિલ 2024 દરમિયાન સંજીવ કુમાર ઓડિટોરિયમમાં ગજેરા ટ્રસ્ટ અને સુનિતાઝ મેકર સ્પેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનનો મુખ્ય હેતુ બાળક વિચારે, રિસર્ચ કરે, ડિબેટ કરે અને બીજાના વિચારોનો સ્વીકાર કરી શકે તે હતો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે ડૉક્ટર આર ચિદમ્બરમ કે જેઓ દેશના જાણીતા વૈજ્ઞાનિક અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના પ્રેસિડેન્ટ છે। તેમણે વિકસિત ભારતની પરિકલ્પના કરી બાળકોને વૈજ્ઞાનિક અભિગમ અંગે સમજ પૂરી પાડતું અદ્ભુત વક્તવ્ય રજૂ કર્યું હતું। જાણીતા સંગીતકાર લેસ્લી લેવિસએ લાઈવ પરફોર્મન્સ દ્વારા બાળકોને મંત્રમુગ્ધ કરી ઉત્સાહિત કર્યા હતા। સુનિતાઝ મેકર સ્પેસ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં બાળકોને પૂરતું માર્ગદર્શન, સુવિધાઓ અને પોતાને પ્રસ્તુત કરવાની સ્પેસ આપે છે। મેનેજિંગ ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરાએ ઉપસ્થિત તમામ મહેમાનોને આવકાર્યા હતા। કોન્ફરન્સ દરમિયાન કુલ 30 કરતાં વધારે શાળાઓના 500 કરતાં વધારે ડેલિગેટ્સે ભાગ લીધો હતો। આ કોન્ફરન્સ દરમિયાન 34 જેટલા પ્રિસાઇડિંગ ઓફિસર દેશના વિવિધ રાજ્યોમાંથી પધાર્યા હતા। આ કોન્ફરન્સમાં કુલ 17 કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે લોકસભા નીતિ, UNSC જેવી અનેક કમિટીઓમાં ડેલિગેટ દ્વારા પોતાના વિચારોની રજૂઆત કરવામાં આવી હતી। If you talk about today's event, IIMUN, it's a 3 days event. ये 3 दिन का इवेंट जो गजेरा ट्रस्ट और सुनीताज़ मेकर स्पेस ने कोलैबोरेशन करके IIMUN के साथ में ये इवेंट GGS ने होस्ट किया है। इसका ओपनिंग सेरेमनी हमने संजीव कुमार ऑडिटोरियम में किया। इस इवेंट में 500 प्लस स्टूडेंट्स ने पार्टिसिपेट किया एंड 30 प्लस स्कूल्स दे पार्टिसिपेटेड इन द इवेंट। इवेंट को होस्ट करने का पर्पस था कि बच्चों में हम एक गुड कम्युनिकेशन स्किल्स, गुड लीडरशिप क्वालिटी, करंट अफेयर्स का अवेयरनेस बच्चों में डाल सकें। ओपनिंग सेरेमनी वॉज वेरी ग्रैंड। इसमें साइंटिस्ट एंड भाभा एटॉमिक रिसर्च सेंटर के प्रेसिडेंट डॉक्टर आर चिदम्बरम सर एंड लेस्ली लुइस, a very famous music composer, he too performed in that. After a grand opening ceremony, देन 2 days कॉन्फ्रेंस जो GGS में आयोजित हुई, इसमें अलग अलग 17 कमिटीज़ थी। 17 कमिटीज़ में लोकसभा कमेटी, IPL कमेटी, यूनिसेफ, UNSC, अलग अलग कमिटीज़ थी जिसमें बच्चों को रोल दिए गए थे, अलग अलग पोर्टफोलियोज़ दिए गए थे और बच्चे बहुत रिसर्च करके, बहुत तैयारी के साथ में इस इवेंट में आए थे। एंड 2 दिन ये इवेंट में हमने ये वी फेल्ट दिस that we are fostering a culture of future leaders। हम future leaders हम ready कर रहे हैं because I can see the spark in each and every participant there। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।